જો એ પૈસા કલેક્શનને બહાર આપે પીડિતને લડવા માટે હાઈકોર્ટ સુધી જવા માટે આનો આપણે રિપોર્ટ માંગવા માટે કંઈક ને કંઈક વકીલો રાખવા માટે એની જાહેરાત આપી હતી 2 લાખ રૂપિયા મારું નામ ગીતાબેન પ્રકાશભાઈ પરમાર. મારે વિધવા જિંદગી કેમ કાઢવી? મારે એક બાબો છે. મને ન્યાય તો નથી મળ્યો, પણ મને એક નોકરીની જે સરકારે મને કીધું હતું કે તમને સરકારી નોકરી આપશું, પણ મને આંગણવાડીની એક નોકરી પણ મને નથી આપી. તો મારે ઘરમાં કેમ ગુજારણ ચલાવું? મારા બાબાને હું ભણાવું છું, પણ હું મારી મહેનતથી ભણાવું છું. મને સરકારે હજી 1 રૂપિયો હજી એમાં નથી આપ્યો. સમગ્ર શું ઘટના બની હતી અને કયા સાલમાં બની હતી? 2012માં. શું ઘટના ઘટી હતી? ગોળીબાર, પોલીસવાળાએ ગોળીબાર કર્યો. તેમાં કેટલા લોકોના મોત? 3 લોકોના મોત થયા. ન્યાય મળ્યો તમને? ન્યાય મળ્યો, હજી લગી ન્યાય મળ્યો નથી અને ચાર્જશીટ થઈ નથી. બેન બાબુભાઈ પરમાર. 2012માં બનાવ બન્યો તો એમાં 3 છોકરાને મારી નાખ્યા. એક મારો દીકરો હતો પ્રકાશભાઈ, એક પંકજ ને એક મેહુલ. 3 ને મારી નાખ્યા. અમને હજી લગી 2012 થી અત્યાર લગી હજી સરકારે કોઈ પણ ન્યાય આપ્યો નથી. અમે ન્યાય હાટાને બધે રખડી છે, જજુંબીએ છે. અમે ગાંધીનગર અપ્પા માથે બેઠા, સુનનગર બેઠા, પણ કોઈ પણ ન્યાય આ સરકાર અમને આપતી નથી કે આ પોલીસ કોઈ અમને ન્યાય આપતું નથી. અમે આમનામ રખડી છે. તો અમે સીટની રચના થઈ તો એમાં એમને કાંઈ ન્યાય મળ્યો નથી. અમે આમનામ રખડી છે હજી નીકળી. ના, અમારું કાંઈ કોર્ટમાં ચાર્જશીટ થઈ જ નથી અમારી. હવે તમારી શું માંગણી? હવે અમારી માંગણી એ છે કે અમને ચાર્જશીટ થાય ને એના રિપોર્ટ અમને મળે ને અમે લડીએ. અમારે લડવું છે મારા દીકરા માટે. તમે કહી રહ્યા હતા કે ઓફરો પણ મળે છે, કઈ રીતે? હા, ઓફર મળે છે પૈસાની, પણ અમે કાંઈ માંગ લેતા નથી. રાઠોડ છે. આજથી 12 વર્ષ પહેલાં 2012માં જ્યારે થાનગઢમાં પોલીસ ફાયરિંગ બન્યો ત્યારે 3 દલિત યુવાનોની હત્યા થઈ. એમાં મેહુલ રાઠોડ, પંકજ પરમાર, પંકજ સુમરા અને પ્રકાશ પરમારની હત્યા કરવામાં આવી. 12 વર્ષ થઈ ગયા. એમાં 2016માં એવું કહેવામાં આવ્યું કે સીસમરી ભરાય છે. તો સીસમરી શેની ભરાણી? તો કેસ જ નથી બન્યા. તમારા દીકરા હતા કે નહોતા? તો સરકારને મારો એક જ સવાલ છે કે સીસમરી ભરી. સીસમરીમાં અમે આંદોલનો કર્યા. ગાંધીનગર 40 દિવસ ઉપવાસ ઉપર બેઠા. ત્યારે સીટની રચના થઈ. અમે સીબીઆઈની માંગણી કરી, તેમને સીટની રચના આપી. સીટનો હજી સુધી કોઈ અહેવાલ નહીં. 4-5 વાર આવીને જોઈને ગયા કે હજી એક ગોળી નથી મળી અત્યાર સુધીમાં. તો ગોળી ફોડી તો ગોળી ક્યાંક પડી તો હશે ને. તો સરકાર શું કામગીરી કરે છે? આમાં કોણ કોણ હત્યામાં સામેલ છે? હત્યામાં પહેલા દિવસે કેપી જાડેજા છે, બીજા દિવસમાં હરિકૃષ્ણ પટેલ હતા અને એના કમાન્ડોએ ગોળી મારી, પણ હજી સુધી એનું નામ કે કોઈ વસ્તુ જાહેર થયું નથી. હરિકૃષ્ણ પટેલ તો રિટાયર્ડ થઈ ગયા છે, છતાં હજી ન્યાય ઝંખો છો, શું કહેશો? રિટાયર્ડ થઈ ગયા ત્યારે હરિકૃષ્ણ પટેલ હતા. સ્વામી વિવેકાનંદની જયંતિ હતી. નરેન્દ્ર મોદી સાહેબ લીંબડી હતા અને લીંબડીથી એમને એવી જાહેરાત કરી દીધી મોદી શ્રી ડાયરેક્ટ કે ફાયરિંગ ખુલ્લે આમ કરી નાખો. એટલે અમારા છોકરાનો વાંક શું? સીધી તો ફાયરિંગ નથી જ કરાતી ને. એકના એક દીકરા હોય સાહેબ, તો એને જેને ગુજરી ગયા હોય ને એને ખબર હોય કે બટકુ રોટલો હાથે ગળીને ત્યારે ખાવા પામી. દીકરો ભલે ને મારો ગમે એવો ગાંડો હોત તો મને ક્યાં નડતો હતો? સરકારે કાંઈ એનો કોઈ ગુનો તો કર્યો નહોતો. 16 વર્ષનો મારો છોકરો 10મું ભણતો હતો, એને શું ગુનો કર્યો? વારંવાર જ્યારે પણ એક મોટી ઘટના બનતી હોય છે કે દુર્ઘટનામાં અસંખ્ય લોકોના મૃત્યુ થતા હોય છે, ત્યારે આક્રોશને ખાળવા માટે એસઆઈટીની રચના કરવામાં આવે છે અને પરિવારને, જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે, ન્યાય મળશે આવી એક વાત વહેતી મૂકવામાં આવે છે. આજે અમે જે 2012માં થાનગઢની અંદર દલિત હત્યાકાંડ થયેલો, તો ખરેખર એસઆઈટીની રચના પછી ન્યાય મળે છે ખરા? આજે અમે આ પરિવારની મુલાકાતે આવેલા. અહીંયા જે 3 બાળકોએ, 3 યુવાનોએ
જે પોલીસ ગોળીબારમાં જીવ ગુમાવ્યો છે એ ત્રણેય યુવાનોના માતા અહીંયા છે, એમના પરિવારને આપણે મળ્યા છીએ. તો આજ દિવસ સુધી જે પહેલી ઘટના બની 22/9/2012 એમાં જે આરોપીની ધરપકડ કરવામાં આવી એ આરોપી 3 મહિનાથી 6 મહિનાની અંદર છૂટી ગયા અને આજે પ્રમોશન લઈને ખૂબ સારી પોસ્ટ ઉપર નોકરી કરે છે. બીજા દિવસની જે ઘટના ઘટી જેમાં એસઆઈટીની રચના થયા હોવા છતાં આજ દિવસ સુધી જે પાછળથી 2 હત્યાઓ થઈ છે એ એક પણ આરોપીને પકડવામાં આવ્યા નથી. આજ દિવસ સુધી એસઆઈટીનો જે રિપોર્ટ તૈયાર થયો હોય આ પરિવારને સોંપવામાં આવ્યો નથી. આજ દિવસ સુધી ચાર્જશીટ તૈયાર કરવામાં આવ્યું નથી. એટલે સાફ વાત છે કે ગુજરાતમાં જ્યારે પણ એસઆઈટીની રચના થાય છે ત્યારે આજે જે પરિવારની વેદના છે કે એસઆઈટી માત્ર આક્રોશ ખાળવા માટે અને લોકોને ગેરમાર્ગે દોરવા માટેની વાત છે. એસઆઈટીના રિપોર્ટથી કોઈને ન્યાય મળતો નથી. આજે આ થાનગઢની ઘટનામાં જે બહેનો છે પોતાના સ્વખર્ચે કોર્ટમાં પોલીસ સ્ટેશને આજ પણ ધક્કા ખાય છે. આજ પણ સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં આંદોલન પર વારંવાર બેઠા છે કે અમને એસઆઈટીનો શું રિપોર્ટ થયો છે એ અમને આપો, આરોપીને પકડો, આરોપીને સજા આપો. માતાઓ અને જે પણ જેને પતિ ગુમાવ્યો છે એ વિધવા બહેન આજ દિવસ સુધી ધક્કા ખાય છે પણ ન્યાય મળતો નથી. એટલે માત્ર એસઆઈટી આક્રોશ ખાળવા માટે નાટકરૂપી સાબિત થઈ છે. એસઆઈટીથી કોઈ પરિવારને ન્યાય મળતો નથી એ આજે સાબિત થયું.